હેલો મિત્રો, આપણે પહોંચી ગયા હે. કાલ ઘરે પહોંચ્યા હતા તો મિત્રો અત્યારે જેમ કે બધા અમારે બધું સાફ કરી રહ્યા છે ને એવું કામ ચાલુ છે ને હું અત્યારે ખાટલા ઉપર ચડેલું કેમ કે જો તમે જોઈ શકો છો આ સાફ કામ ચાલુ છે અમારું. એન્ડ ખડ હતું પણ ખડ પણ ખેંચી નાખ્યું અને અહીંયા હરગાવેલું છે ખડ. જો તો અહીંયા ખડ પણ હરગે છે તો હવે જેમ કે કેટલાક વાગી જાય, હવે આપણે આગળ જમી લઈએ. થોડુંક થોડુંક પાછો આરામ કરીશું. આવડા અને સાફ કરે આપણે તો કંઈ એમાં મજા ના આવતી, ગરમી થાય કહીશ અને કપડાં પણ હવે બગડી જાય ધોરાય એટલે જેમ કે થોડું ઘણું કામ કર્યું છે એટલે આ બધું બગડ્યું હોય કહીશ. એન્ડ જો એક છો કપડાનો હાલત. એન્ડ હવે પોપારી છે કે ને અમારા બેન છે તે આવી ગયા એને માવો બનાવે છે. હું તમે જોયો કહો છો ઝાડા નીચે સૂતો છું યાર, તડકો પડે છે મસ્તીનો, થોડો સાંયો છે અને પોલોનું ઝાડવું છે. ખડ બહુ થઈ ગયું હતું, મતલબ કે ખડ હમણાં થોડીક વારમાં આગળ ખેંચી કાઢ્યો છે. બહુ ઝાઝું ખડ હતું અને હજી અમે ખડ પણ છે. તમે જો ખડ હે ને અહીંયા અમારે યાર આવું છે કેમ કે પાણીનું થોડુંક ઓલું રહે કે નહીં એટલા માટે ખડ થઈ જાય. આ સાઈડ વાડી છે એટલે ખડ થઈ જાય ને આપણું કાંક આવું ઘર છે, તમે જોઈ લો ગાઈસ. અને ઘર પર હાવ સાફ કરવાનું કામ ચાલુ છે ગાઈસ અને સામાન પીડ્યો છે તમે જોઈ શકો છો, બધું સાફ થાય એમ છે ગાઈસ. ચાલો તો પછી મળીએ, હવે જમી આવું, થોડુંક જમી લેમ. હાલો બાય બાય. તો હવે આપણે ડીશ લઈ અને નીકળી ગયા ખાવા. તો આપણે ડીશ લઈ લેતી है એન્ડ ખાવાનું શું હોય તો એ હોય તો રીંગણા બટેટાનું શાક હે ગાઈસ, થોડુંક ખાઈ લઈ. કહો હજી તો બધું એમને ભીડ્યું છે કેમ કે હજી કંઈ કામ થયું નથી, જવું તેવું કામ ચાલુ હોય બહાર. એન્ડ હવે આપણે ગરમીમાં કંઈક ખાઈ લઈ થોડુંક. હાલો હું ખાવાનું ચાલુ કરી દઉં પછી મળું ગાઈશ. તો મિત્રો હવે આપણે જમી લીધું છે એન્ડ હવે પાછા ખાટલે જલાવીશું. તો મોટું બધું લીધું કાઢ્યું એન્ડ હવે આપણે માવો તો ખાઈ લઈ. જોઈ શકો છો ગાઈશ, તડકો બહુ છે અહીંયા, પવન પણ મસ્તીનો હાલ હે, તડકો એવો હે. ચાલો માવો બહુ ખાઈ લઈ બસ. મિત્રો તો વાગી ગયા હે 3 અને હવે જેમ કે પાછા આપણે આવી ગયા હે સીટ ઉપર બેહવા, જેમ કે આપણી ખુરશી ત્યાં બેહવા આવી ગયા છે. હજી પણ કામ પણ ચાલુ જ છે ગાઈસ ને અહીંયા સાંયો પડે તો મેં કીધું થોડીક વાર હવે બેહું છું. તો શું કામ તો કાંઈ પૂછતું નથી મને તો હમણાં એવું છે. એન્ડ જોઈએ કહો છો હજી ખોડા રસ્તામાં તો હે, રસ્તામાં તો ખડ રહેવા દેવું કેમ કે વરસાદ આવે ને તો ગારો થઈ એટલા માટે રસ્તામાં તો ખડ રહેવા દેવાનું છે આપણે ગાઈસ. તો હાલો મળીએ પછી હવે સાંજે. હેલો મિત્રો, આપણે અત્યારે છે ને લીંબુ હાથમાં આવી ગયું છે ને આપણે નખું છે હવે વધતા નહીં એટલે આપણે નખુમાં ચોપડીએ ભાઈ, મોટે ચોપડા ની ઈચ્છા છે નહીં મરે એમ છે ગાઈસ. અને ખાવાનું ચાલુ છે ને શરબત બને છે એન્ડ આપણું જો તમે નજારો અત્યારમાં મોટે ચોપડી લઈ થોડુંક